तो हरि रे योगी के नाम कृष्ण तो हरि रे योगी के नाम कृष्ण ये मैंने नचड़ी बनाई છે નીકળ લે જા જા દે ને જગ્યા ના પાછા આવશે ભગવાન નથી હારતા ના પાડે કે એમાં જગ્યા છે નીકળી જાય નથી માનતા હું કરું કેમ પ્રભુ મારી પર રાજી હું પ્રભુને કેમ માલો થાઉં હું ભગવાન મારા ઈશ્વર પર કેમ છે વ્યક્તિની મહાનતા ટાઈમ કરી શાસ્ત્રો ઠાકોરજીને જે સંપ્રદાયમાં મહત્વ મળતું એનું સૂર્ય ત્યારે હાથને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનું સૂર્ય એટલા માટે કોઈ દિવસ નહીં હાથને દાસ સંપ્રદાયની ઉપાસના જેવી બ્રહ્માંડમાં કોઈની ઉપાસના નહીં વ્યક્તિવાદ બિલકુલ નહીં જીરો એક ને પરમાત્માની ઉપાસના ઠાકોરજીની શરણ ગમે ભગવતા સાધુ હોય કે અમે ભગવાનની તો ગોપાલ સ્વામી કહેલું કે મારા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભગવાનની ઈચ્છા વિના સુખ પાંદડી ન હલે પણ હું ધારું તો હલાવું આ ગુણ મારામાં છે અને એ ગુણ ભગવાને પ્રમાણ કર્યું આ સ્વામી તમારામાં એ ગુણ છે આવી સામર્થ્ય વાળા સંત અને છતાંય બાપુભાઈ જ્યારે પકડવા માટે આવ્યા ત્યારે ગોપાલ સ્વામી એવું કહ્યું કે કેટલાકને પકડશો મારા જેવો તો 500 સ્વામિનારાયણની પાછળ ફરે છે એમાં હું સૌથી નાનો છું કેટલાકને પકડશો સ્વામિનારાયણ મૂળ પકડેલો ને બધું પકડાય છે તમે કલ્પના આવા સમર્થ ગોપાલ સ્વામી કેમ છે એવું બોલ્યા હું સૌથી નાનો છું આ સંપ્રદાયમાં જેમ નાના બને ને એમની મોટાઈ વધે જેમ નાના બને ને મોટાઈ જેમ માન મૂકે ને માન વધે આ એ સંપ્રદાય જેમ સેવા કરીને શરીરને ઘસી નાખે જેમ સાદું જીવન જીવે એમ ભગવાન એને વધારે વચે લોકમાં એની વધારે નામના વધે લોકો એને વધારે માને ગુણાત્યા સામે મહંત હતા જુનાગઢ મંદિરના મહંત સિદ્ધરામભાઈ ખોટિયા ઉઘડા બેસી વળી પી જતા જમવાનું આવી ત્યાગી અને એકદમ સાદગીયુક્ત સ્થિતિ સ્વામીની પણ બ્રહ્માંડને ઉથલ-પાથલ કરી નાખે આવી તાકાત ધરાવે જ્યાં સાદગી છે જ્યાં સાધુતા છે જ્યાં ત્યાગની ભાવના છે જ્યાં સેવાની ભાવના છે ત્યાં બાપ ઠાકોરજી હાજરા હાજર હોય છે ગુણાત્યાની સામેના અંતરમાંથી ભગવાન એક ક્ષણ માટે દૂર નહોતા જતા શું કામ એમની ત્યાગની ભાવના એની સાધુતા એની સેવાની ભાવના અને ભગવાન અખંડ વિરાજમાન રહેતા હતા એને પરિણામે સ્વામીમાં તાકાત આવી હતી આમ પાણી ટીપું આમ નાખે ને એ બ્રહ્માંડને ઊંધું નાખી શકવાની તાકાત સ્વામીમાં આવી અને એ સ્વામીના આશીર્વાદ બગસરાના સત્સંગ સમાજને મળ્યા છે બાપ બગસરાના સત્સંગ સમાજ બગસરાનો સત્સંગ સમાજ એટલો બળ્યો બન્યો જેના ભાવથી આ મંદિરે બંધાણ્યો આવડો મોટો સમુદાય આ બગસરાને આંગણે આવ્યો છે આ બગસરાના સમાજને અમને બધાને આશીર્વાદ આપવા માટે બાપ ગુણાતીતાનંદ સ્વામીની કૃપા છે જે મહાપુરુષોએ વિચરણ કર્યું જે ધામ કરેલા ચરણારવિંદ પડ્યા હોય ભૂમિ તીર્થ બની જાય એ બહુ એની શું વાત કરે એટલી બધી મહત્વની બને છે ઠાકોરજીને ખેંચાઈને આવવું પડે કાલે ભગવાન અક્ષરધામમાંથી ખેંચાઈને આવેલું કારણ મહાપુરુષોની તપશ્ચર્યાનું પરિણામ ભગવાનને લાવ્યા અક્ષરધામમાં અરે ભગત આયા બેઠો બેઠો પુકાર કરે ભક્તિ પૂર્વક પ્રભુને તો ઠાકોરજીનું સિંહાસન હોય ભક્તિની શક્તિ છે ગજબની શક્તિ છે આ સંતોમાં ઠાકોરજીને લાવ્યા તો સિદ્ધાયને મહત્વ નથી સિદ્ધાય દેખાડના તો ઘણા હતા મગની રાખજે અડકણ સો પટાણ કરી નાખું કાંઈ કહેતી એના સામે મોટા ધજવાડા થતા હતા પણ જેવો સ્વામિનારાયણને ભટકાણું ગોવળી એના ઈષ્ટ વાસ્ય શારદા દેવી કીધું હે મીરા આન છે કે નહીં ખાબોશિયામાં ડૂબી રહ્યો છે ખાબોશિયામાં ડૂબી રહ્યો છે નામ કરે છે અરે ખાબોશિયો નહીં મહાસાગરોનો મહાસાગર છે તું ત્યાં ક્યાં ભટકા તું ઘરબાર સંસાર છોડીને જેને મળવા માટે આવ્યો હતો ને એ પોતે છે તું ક્યાં માટે ચડી ગયો છો તારે જોતો તો ભગવાનને
ખડી ડોળા બાંધે જેને મળવા માટે તે ઘરમાં સંસાર છોડ્યા હતા એ ઠાકોરજી છે યા તારું કલ્યાણ કર્યું તેને શરણે અને શારદા દેવી જ્યારે મુક્તિરામને ઓળખાણ કરે મુક્ષ તો હતો સમદોષ કરે અવધિ સંભવ એ બે કમાયું તો મેઘજીત કાલે એવું છે આ બધા સારા પણ સંગે કરે બિગડ્યા જે મજા બિગડો પણ પૂર્વના સુકૃત હતા બધાયના એટલે થોડી તકલીફ પડી પણ પાછા સુકૃતના ફળ રૂપે સંતો અને ભગવાન મળ્યા અને પાછું સેટિંગ આવી ખરાબ સંગતિ બધાને ખાસ ઉત્તરતામ ક્યારે સંગ ન કરો વ્યસની હોય પાપી હોય ભગવાનને ન માનતો હોય નાસ્તિક હોય નિંદિત બાળો હોય નિંદિત વ્યક્તિત્વ વાળો એને નિંદા કરવાની ટેવ હોય બેઠો બેઠો સંતોની ભગવાનની ધર્મની બધી નિંદા જ કરી એવા જ્યાં મળે એનાથી દૂર રહે નબળા શબ્દો કોઈ દિવસ સાંભળશે ભગવાનના મહિમાના શબ્દો સાંભળજો ધર્મની દ્રઢતા એવા શબ્દો સાંભળજો સંતોનો મહિમા ગાતા હોય એવા શબ્દો સાંભળજો તમારા પરિવારમાં તમારા વડીલોનો મહિમા ગાતા હોય એવા શબ્દો સાંભળજો તમારા વડીલોની નિંદા કરતા હોય મહેરબાની કરીને એનાથી દૂર રહેજો નહીંતર તમારી હરીભરી ફૂલવાળીને સળગાવી નાખશે આ સમાજ કોઈની એકતા જોઈ નથી શકતો કોઈની પ્રગતિ જોઈ નથી શકતો ઈર્ષાના કારણે હળગે છે તમારે તમારી એકતા બનાવી રાખવી તમારી પ્રગતિ બનાવી રાખવી હોય ધર્મમાં ક્યારે શિથિલતા ના આવવા દેવી હોય કલ્યાણના માર્ગમાં વિઘ્ન ના આવવા દેવું હોય નિંદિત વ્યક્તિથી દૂર રહેજો સંભોગ મગનેરામાં સૂર્ય કરીને બિગડી શારદા દેવી પાછળ મજે જે સાત્વિક દેવ છે ને એ તો ઠાકોરજીને ઓળખાવે છે તામસી દેવ ને કે બધી સાત્વિક દેવ તો ઠાકોરજીને એના ઉપાસક હોય ને એને એમ કે ત્યાં આવ્યા છે અમદાવાદમાં થોડા વર્ષ પહેલા અને જે તુરતાને ત્યારે આ વાત થતી હતી એ વખતે એવું કહેતા હતા સંતો કે આજથી 25-30 વર્ષ પહેલા વાપસ જે તુરતા ત્યારે એવું કહેતા એટલે અત્યારે તો 60 વર્ષ થયા શારદા દેવીને ઉપાસક બ્રાહ્મણ બહુ સારા પૂજે પવિત્ર અને સેવા પૂજા કરે ભજન કરે એને કારણે દેવીનો એમને સાક્ષાત્કાર થયો પછી ભૂદેવ એવું કેવું મોક્ષ ખરા ને એટલે એવું કેવું માં મારું કલ્યાણ છે એવું પાછું ત્યારે શારદા દેવીએ કહ્યું બેટા કલ્યાણ ન આપી શકે હું તો આ લોકોને આપી શકું કલ્યાણ જોતું હોય તો કાનપુર મંદિરમાં રંગમહોલમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે ત્યાં જા એ તારું કલ્યાણ એટલે કહું છું બધાને તમે જેને માનતા માનજો માતાજીને માનતા હોય તો માનજો રાખજો આ લોકોના સુખ માટે એ કઈને કઈ આપશે મોક્ષ માટે ભગવાનની ઉપાસના જરૂર કરજો મોક્ષ ભગવાન સિવાય કોઈ નથી આપી શકતા જેણે મોક્ષ કરવો હોય જેણે છેલ્લો જન્મ કરી લેવો જેણે દિવ્ય સુખના ભોગતા બનવું હોય બાપ જેણે ઉપાસના ઠાકોરજીની કરવી ઠાકોરજીની ઉપાસના કરવા માટેનો આ સંપ્રદાય છે સાત્વિક દેવ તો પોતાના ઉપાસકને સાચો માર્ગ બતાવે છે અને પ્રભુ ત્યાં અને ખરેખર આવો ભજન સ્વરૂપ બતાવ્યા છે તબિયત બતાવી અને એ દેવ ભગવાન શ્યામરાજને શરણે ગયા અને મગનેરામને શારદા દેવી કીધું બેટા તું ભૂલો છે આ બધું છોડ આનંદ મળશે શું ભોળા લોકોને ગરીબ લોકોને દુર્બળ લોકોને તું ડરાવે છે તારા ડરને કારણે લોકો તને માને અને તને શું ફાયદો થશે તારું કલ્યાણ થોડું થવાનું છે કલ્યાણ કરવું હોય તો એ સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે એની શરણે થોડી ધૂળ ચડી ગઈ હતી બાકી હતું તો સોનું લોઢા પર ધૂળ ચડી હોય ધૂળ તમે સાફ કરી નાખી લોઢું આ તો સોનું જ હતું ધૂળ ચડી ગઈ એટલે દેખાતું નથી ધૂળ શારદા દેવીએ ખેડી નાખી સાફ કરી નાખી સોનું ચળકાટ કરવા માંડ્યું અને મગનેરામ
આંખોમાંથી આંસુ રડાવતો કોઈ હોય જે મારે એવું કહેતો હતો સ્વામિનારાયણ ભક્તનો પતન કરી નાખ્યો ઓળખો છો ને મુંડિયા ત્યારે મહારાજ પ્રકાર કરીને કહ્યું હતું નિરામતાથી થાય તે કરી લેજે અમે કોઈને રૂપિયા નથી આપતા સીધું આપીએ ચોખ્ખી બહુ બધું કહીને ગયો હતો બધા ડરતા હરિભક્તને શું કરશે એવો એ મુંડિયા મહારાજ રડતા રડતા ભગવાનની શરણે એ દ્રશ્ય જોયું પ્રેમાનંદ સ્વામી બેઠા એનો જે ભાવ હતો હે મહારાજ શરણે કૃપા ચેનલનું નામ શું કીધું તમે? દત્ત ગુરુ કોમેડી. દત્ત કોમેડી. દત્ત ગુરુ કોમેડી. વાસણ મુકાય તે દી અમારું હમણાં જવાની છે. અચ્છા આવજો હમણાં ભગવાન ભજો મોક્ષ માની એવી ઈચ્છા અનેક માતાઓએ પોતાના માન દીકરા રાજી માં મેનાવતી ગોપીચંદ રાજાને ઉપદેશ જ્યારે ત્યાગીનો સ્વાંગ સજ્જ કરી અને માના આશીર્વાદ દેવા માટે આવ્યા માની આંખોમાં રખના આંસુ આવ્યા ત્યારે રખાતા હે ભલામણ કરે બેટા બધા જ દેશમાં હવે તમારે ફરવાનું થશે તમે સાધુ થયા છો સાધુને તો સીમાડા જ ન હોય વસુધૈવ કુટુંબકમ આવી ભાવનાથી એમને જીવન જીવવાનું હોય એનો કોઈ સીમિત પરિવાર ન હોય આદેશ વિભાગનો લેખ કર્યો છે ને એમાં આચાર્ય માર્ગ લાગુ પડે અમને ગમે ત્યાં જવાની છૂટ અને ગમે ત્યાં શિક્ષણ કરવા માટે જઈ શકે એને સીમાડા જ ન
એટલે માએ કહ્યું છે કે બેટા હવે તમારે દેશ વિદેશમાં ફરવાનું થશે, તમે ફરો. દેશ રે જાજને હાય તો પરદેશ જા, પ્રણય કરે ના જાજે તેની માને દેશ રે દેશ રે જાજે હાય તો પરદેશ જા, પ્રણય કરે ના જાજે તેની માને દેશ રે. અંગ્રેજોએ આ બધું વાંચેલું, એને જે ચક્કર આવવા માંડ્યા હતા, એને કારણે હિન્દુસ્તાનની જે એને ગરિમા સમજાવી હતી, કોઈએ આની દિવ્યતા, આ બધી દિવ્યતા, આ મંદિરો, આ ઉત્સવ, આ સેવા દિવ્યતા છે. મંદિરોની જાઓ ફરજ કેવી કાલે ધજા કરી આખા બગસરાને ને આખા એરિયાને એટલો આનંદ થયો છે. 30 વર્ષથી જે ધજાની આ જીવનમાં ધજા એટલા માટે બધી વ્યવસ્થાઓ કરી છે. આપણે દ્વારકાધીશ મંદિર દિવસમાં તમે 4 વખત ધજા કરે છે. જૂનાગઢ મંદિરે બહુ ધજાઓ બદલે છે. મને સંતોએ વાત કરી હતી, અહીંયા ભક્તોની એવી ઈચ્છા છે તમને ધજા ચડાવવાનો લાભ મળે. નહીં તો શું છે, અષાઢી બીજે સામાન્ય રીતે ધજા બદલાવતા, કપાટથી બદલાવતા, પાટોત્સવમાં બદલાવતા, પણ વધારે ભક્તોનો લાભ મળે પૂનમે, એકાદશીએ અથવા તો ગમે ત્યારે એમની ઈચ્છા થાય તમારે ધજા ચડાવી છે અમારા તરફથી, તો એની વ્યવસ્થા કરી છે. કારણ કે હવે તો બધા ભક્તો રસોઈ આપવા માટે અંધાય આવતા, એ પણ પ્રસંગ હોય તો બધા ભક્તો અહીંયા આવે, એના સગાવાલા લઈ 200, 500, 1000, 2000 જેવું બધું આયોજન એ પ્રમાણે અહીંયા રસોઈ આપવા માટે ઠાકોરજીનો પ્રસાદ બધા જમે એવા ભાવથી, અને સાથે સાથે ધજાનો કાર્યક્રમ રાખે. તો એમાં દિવ્ય વાતાવરણ સર્જાશે. કેવી રીતે ખબર? એક તો એના નામની ધજા ચડશે, અને જેટલા ભક્તો આવ્યા હશે, પછી સગા સંબંધી કોઈ બી હોય, હરિભગત કોઈ ન હોય, હરિભગત હા હે નહીં. મંદિરને ફરતે આપણે ચારે બાજુ જગ્યા છે, બધું જગ્યાનો પાર નથી. સંતોના આશીર્વાદથી એટલી જેટલી હા કાઢે છે એટલી મોકળાશ નથી. જગ્યા મને નુકસાન કરતા થોડી જગ્યાએ નહીં મેળવે. હવે ભવિષ્યમાં બધાને ગાડી ખાવાની છે, પાર્કિંગ ક્યાં કરશો? જગ્યા મોટી જ રાખવાની. અને થયું છે ચારે બાજુ જગ્યા છે, એટલે મંદિરને ફરતી દક્ષિણા છે. એટલે ઉપર તો થાય છે, પણ નીચે આ બધા હજારો માણસો આવ્યા હોય, ધજા એમના તરફથી હોય તો ઢોલ નગારા વાજિંત્રોની સાથે કીર્તન ભક્તિ, ધૂન કીર્તન બધું ગાતા ગાતા આખા મંદિરને પ્રદક્ષિણા કરવાની, અને પછી એની ધજા ચડે. પ્રસંગ બાપના જીવનમાં કાયમ માટે યાદગાર પ્રસંગ બની રહેશે. અને ઠાકોરજીની ધજા ચડાવશે, એના જીવનની ધજા કાયમીના માટે ચડી જશે. એટલે જે ભક્તોની ઈચ્છા હોય આવું આયોજન કરજો. મને સંતોએ કહ્યું કે 2-4 ભક્તોનું તો નામે આવી ગયા છે, એ નામ જાહેર કરી દઈશ. અને વિશેષમાં કોઈને ઈચ્છા થાય તો એક ધજા ચડાવવાના 25,000 રૂપિયા રાખ્યા છે. બીજા ભક્તોની ઈચ્છા થાય તો નામ લખો છે. માં કહે છે બેટા દેશ વિદેશમાં જાઓ, પણ બેની બાના ઘરે નહીં જાશ. શું કામ? એનો પ્રેમ તમારા ત્યાગ વૈરાગ્યને ઉતારી નાખશે. એ પ્રેમ એવો છે. બીજો એક પ્રેમ વૈરાગ્યને ન ઉતારી શકે. પ્રેમનો પ્રેમ આવો પ્રેમ હોવા છતાં આપણી સંસ્કૃતિનો મહાન સંબંધ એમ છતાં લોભ વ્યાપે ત્યારે એ સંબંધ જે આગળ નથી આવતો. હગી બેઠા ભાઈને મારી નાખતા અને માધાપરનો પ્રસંગ પ્રસિદ્ધ છે. ભુજની બાજુનો સગી માજણી બેને ભાઈને મારી નાખ્યો. રૂપિયા લોભને મારી. હે ભક્તો, ભગવાન શ્રી શ્રદ્ધાની સભામાં કહી રહ્યા છે, લોભે સર્વે પાપનું મૂળ છે, પાપનો બાપ છે નથી. ત્યાં સુંદર ઉપદેશ આપી બહુ સરસ પૂર્ણ કર્યો. કાર્યાર્થી માજા ખચો
આવેલા એમણે પ્રભુને પ્રાર્થના કરી મહારાજ કથાયાની કથાનો ભગવાને કહ્યું છે કે અહીંયા એકાદશીનો ઉત્સવ કરવાનું નક્કી કર્યું છે. પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરવા જરૂર આવશું. કારણ રસ્ત્યાથી પોતાના गांव जवा तैयार किया. रास्ता में गढ़पुर है. अब गढ़पुर का प्रवेश हो रहा है हमारी गाथा में. अस्ति पश्चिम पांचाल देशेषु जनपावनी उन्मत्त गंगेटी नदी विख्याता नर्मलोदका. पश्चिम पांचाल देशમાં નિર્મળ નિર્વાળી ઉન્મત્ત ગંગા નદી વહે છે. અતિ પવિત્ર નદી છે, શુદ્ધ બમણી વહે છે. જેનો ઇતિહાસ બહુ અદ્ભુત છે. એમના ઉત્તર કિનારે ગઢપુર વર્તન દુર્ગમ નામનું સુંદર પુર આવેલું છે. એ ગઢપુરનો પ્રવેશ થયો છે પણ મને કથા વિરામ કરવાની ઈચ્છા આવી ગઈ છે એટલે પછીનો કાર્યક્રમ પછી અત્યારે ત્યાંથી શોભાવતી કાર્યક્રમ જાહેર કરશે. જે શબ્દોની સાથે અત્યારે મને કથાને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નો જમણવારનો વિભાગ છે. અહીંયા ભાઈઓ હરિભક્ત બધા પ્રસાદ લેવા બધા સ્વયંસેવકો છે. અમારે બપોર જે જાવું હોય એને જાતા હતી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
જમી લ્યો જમવું હોય તો આ લીડર છે ક્યાંનો છે એમ ગ્રુપ જય સ્વામિનારાયણ. જો પ્રસાદી આજે શ્રીજી મહારાજના શ્રોતાગણ જે સાંભળવા છે કથા એમની બધી પ્રસાદી છે એટલે ભક્તજનો હમણાં પ્રસાદ લેવા આવશે. બહેનો બધી સેવા કરવા આવ્યા છે. કયા ગામથી બગસરાથી આવ્યા છે અને 24 કલાક ખડા પગે જો આ 7-8 દિવસથી બધા સેવા જ કરે છે. ભગવાનની લાડુડી છે, મોહનથાળ, શાક. ભાઈઓ કયા ગામથી સેવા કરવા આવો છો? હે ભાઈઓ કયા ગામથી સેવા કરવા આવ્યા છો? નટવરનગર બગસરા. આ બધા સ્વયંસેવકો નટવરનગર બગસરાથી સેવા આપવા માટે આવ્યા છે. 24 કલાક ખડે પગે બધા લોકો સેવા કરે છે અને એનો ભગવાન પ્રત્યેની ભક્તિ, શ્રદ્ધા અને ભાવ. આ પ્રસાદ સારે છે, ટ્રેક્ટરની સેવા છે. અમારે કાંઈ ન હોય, અમે બધા અમાર ગામના રહી જાય ને પેલા એનું ઉતા તો પછી આવવા કેવા ગામના કેવું લાલા ઓલા બેન નું નિવેદન લેજો પછી તમે કેમ ભાગ્યા? કયા ગામથી સેવા કરવા આવો બેન? ઉજળાથી. કુકાવાવ. અને આ ભક્તો માટેની પ્રસાદી તૈયાર છે. હમણાં ભક્ત જ ભોજન લેવા પ્રસાદ લેવા આવશે. ક્યાંનો હોય એમ બેન આ કઈ જગ્યા કહેવાય? આ બેનો તિરુપતિનગર બગસરાથી સેવા માટે આવ્યા છે. 24 કલાક ખડા પગે બધા લોકો સેવા કરે છે. જય સ્વામિનારાયણ. કયા ગામથી સેવા કરવા આવો છો બેન? શ્રી હરિભક્તો માટેની પ્રસાદી તૈયાર છે. બધા સેવા કરવા આવ્યા છે. હરિભક્તો હરિભક્તોની પ્રસાદી છે અને સ્વયંસેવકો બધા અલગ અલગ જગ્યાએથી સેવા કરવા આવ્યા છે. 24 કલાક ખડે પગે સેવા કરી રહ્યા છે. એ લોકોનો ભગવાન પ્રત્યેનો ભાવ અને શ્રદ્ધા, ભક્તિ. જય સ્વામિનારાયણ. આ બધા સ્વયંસેવકો છે. ભગવાનની પ્રસાદી અત્યારે હરિભક્તો લેવા આવે તો ફૂલ તૈયારી છે કાઉન્ટર ઉપર. બેનો સેવા કરે છે. બેનો કયા ગામથી આવો છો? જીનપરા બગસરાથી બેનો આવે છે. બહેનોની ભક્તિભાવ સારો છે. 24 કલાક ખડે પગે બહેનો સેવા આપી રહ્યા છે અને એની શ્રદ્ધા, ભાવના જે કાંઈ ગણીએ એ પણ 24 કલાક બહેનો સારી વાત કહેવાય કે સેવા આપી રહ્યા છે.
બેન તમારા બે સ્વયંસેવક બાળકો ભેગા છે, જો બાળકોને લઈને સ્વયંસેવકમાં આવ્યા છે. કયા વિસ્તારમાંથી? અચ્છા, જીનપરા બગસરા વિસ્તારમાંથી બેનો સેવા માટે આવે છે. અને સ્વયં વિડિયો સેન્ડ કરી દેજો. પીવાનું નહીં ચડવું પડે બીજા આવી જાય. ચલો અમારો બગસરા, જય સ્વામિનારાયણ. કેવો મહોત્સવ જામ્યો છે, જો બધા અમારા સ્વયંસેવકો કેવા સેવા કરે છે, થાળી મૂકે છે, બસમાં વળાઈ પણ એવા છે. ચલો 2 દિવસ રહેશે બગસરા. મહોત્સવ એવો છે ને અમારા સ્વયંસેવક બહુ સેવા કરે છે રાત દિવસ. અમારા સ્વયંસેવક જો આ રાત દિવસ ગણતા નથી અને પણ સુતાય નથી સાંજે, અને રાત દિવસ માંગતા નથી અને સેવા કરે. સ્વયંસેવકોનો ધન્યવાદ છે. આભાર. મેં બધી નેચરલ વેચી છે. પોતાની મારા ખેતરમાં 5 વીઘાનું ફાર્મ બનાવ્યું છે ગાય આધારિત. કઈ ગામ? મારું નામ છે આસુંદરીયા નૈનાબેન. બાજુમાં બગસરાની બાજુમાં સુડાવડ ગામ છે. એની ખેતરમાં અમે 5 વીઘામાં ફાર્મ બનાવ્યું છે. એમાં મિક્સ ખેતી કરી છે. મિક્સ ખેતી કરી અને કોઠીંબાની કાચરી હમણાં અત્યારે પટેલ હશે ને? હા, અમે પટેલ છીએ. અટકશું? આસુંદરીયા. આ કાચરી બનાવી છે કોઠીંબાકાની. અને ડાયાબિટીસ માટે અને આ પોક ઘઉંનો પોક ક્યારે હાલે છે અત્યારે તમને લાવ્યું જોઈએ તો લીલો ચૂકો ગૌમૂત્ર ગ્લિસરીન સાબુ બનાવ્યો છે. આ સરગવાના પાંદમાંથી છાશ, દહીં, સોડા, શરબત, ફ્રૂટમાં બધામાં ખવાય એવો મસાલો બનાવ્યો છે. આ દેશી શાકભાજીના બિયારણ છે. આ દેશી શાકભાજીના બિયારણ એટલા માટે કે ભાઈ આપણે નવી જાત જોતી હોય તો એમ કે ખાવા માટે સારી એમ, એટલે બધું દેશી જ મંગાવ્યું છે બધા એમ. અને આ હાથમાં પ્રોજેક્ટવાળા છે, આ લોકો અમને સહકાર આપે છે એટલે આપણે થોડુંક આગળ કરી શકીએ બધું. હા, કોઠીંબાની છે, કારેલાની છે, બધી છે. ચટણી નવી બનાવી છે, મરચાં. આ સેવ બનાવી છે, ઘઉંના લોટની ટુકડા, ઘઉંની સેવ. આ મેગી કરીને ખવાય અને ઘી ગોળા કરીને ખાઈ શકાય. આ બધું દેશી. આ ગુવારની કાચરી છે, આ કારેલાની કાચરી છે, આ પેકેટ. આ સરગવાનો પાવડર છે. ડાયાબિટીસ મારું પેમ્પલેટ હશે અહીંયા પણ લઈ ગયા જો એની છે. બે બાજુ છે. આ રીતે અમે બધું સરગવાના પાંદમાંથી પ્રોજેક્ટ બધી તૈયાર કરીશું. ઓર્ગેનિક ખેતી કરો? ઓર્ગેનિક ખેતી. સારું, તમે ખૂબ સરસ માહિતી આપી, ધન્યવાદ.
દિવેલિયા નથી ને તૈલા. દોરી લઈને બે પાડવી દોરી જે આવે દોરી ભૂલી આવે ખાલી ખાલી મારા પપ્પા પાસે હાલો હાલો જે ઉગાડો નાખશે આપણે છે ઘણી વસ્તુ બગસરા આજે વ્યસન મુક્તિ પાવડર વિશે વાત કરવી છે અને બીજી કોઈ દારૂ માટેની દારૂ માટેની અત્યારે નથી. રાખે છે આદરવાડિયાનું મલમ છે. તમે ક્યાંથી આવો સર? પીઠોડી ભરતભાઈ કોઠારી. એ ક્યાં આવે? અહીંયા બાજુમાં ગામ બાજુ સાવરકુંડલા પાસે સાવરકુંડલા. તમારી પ્રોડક્ટ પોતાની પોતાની વ્યસન મુક્ત પાવડર પોતાની. અને બજારમાં કઈ જગ્યાએ તમે આ મળી શકે? એ બધી આવા સ્ટોલમાં જ. સ્ટોલ સ્વામિનારાયણ મંદિર સ્ટોલમાં જ મળી શકે. અને હા અચ્છા, એટલે કોઈ બી સ્વામિનારાયણ મંદિરે તમારી પ્રોડક્ટ મળી શકે. મોરારી બાપુની સપ્તાહ હોય. હા અચ્છા બરોબર. વ્યસન મુક્તિ અભિયાન. હા, કઈ પ્રકારનું પાન બનાવો છો સર? મીઠા પાન મીઠા પાન. આપ ક્યાં ગામથી આવો છો? દોરી રામપુર. ધોરીરામ. બેન, આપ શું પ્રોડક્ટ લઈને આવ્યા છો? આયુર્વેદિક પારસમાં તો એની અંદર ટૂથપેસ્ટથી માંડીને બીજું બધું કયું કયું છે? ગઢડા બામ, ગેસ કબજિયાત માટે, વાળ ખેરતા હોય, શેમ્પુ, બોડી લોશન, હેર ઓઇલ, બોડી લોશન, ફેસ પેક, ફેસ પેક, શરદી માટેનું તેલ, શરદી માટેનું તેલ, વિટામિન પાવડર, આ બધી પ્રોડક્ટ તમારા પોતાના. બામ, જડીબુટ્ટી, જડીબુટ્ટીનું શું મહત્વ? વાળમાં ઓઇલ તેલ બનાવવા. નાખીને અચ્છા, વાળ અચ્છા, બનાવવાનું. અચ્છા. વાળનો ગ્રોથ વધે, થોડો ખરતા વાળ અટકે. તમારી પ્રોડક્ટ દર કોઈ બી સ્વામિનારાયણ મંદિર અથવા કોઈ પણ સપ્તાહ હોય ત્યાં મળી શકે સ્ટોલમાં, બરાબર ને? નંબર ઘટે છે તમે તમે અહીંયા આવો એટલે હું અહીં દઉં તો મારે આમાં બે આમ કરવું નહીં પડશે એવું ને ઘડીક બળ છે આંખ પહોંચી રાખવાની તમે આવો તમને આ દીધો અરે હા સારું છે આ લાભ લીધા જેવો છે હા અહીંયા હાથ ફેરવો આ મરચા નહોતા ને આમાં હરીફાઈ જય સોમનારાયણ શૂટિંગ ઉતારવા આવ્યા છે હાલો ને હરીફાઈ છે ભજીયાનો લોટ
શું બને ભજીયા બને ને